ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 6 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં જોયા હતા ધંધાના હેતુઓ. એક તો મુખ્યત્વે બે હેતુ, પહેલો આવે સામાજિક હેતુ અને બીજો આવે આર્થિક હેતુ, અથવા તો પહેલો આર્થિક અને બીજો સામાજિક. આર્થિક હેતુ આપણે જોઈ ગયા હતા. આપણે વાત કરતા હતા સામાજિક હેતુની. મુખ્યત્વે 5 સામાજિક હેતુ છે. કયા કયા ધંધાના સામાજિક હેતુ છે ભાઈ? એક તો પેલો વેલો સામાજિક જવાબદારીનો હેતુ. નંબર 2 છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. નંબર 3 છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. નંબર 4 છે વ્યાજબી વેપારી રીત રસમો પૂરી પાડવા અથવા અનુસરવાનો હેતુ. અને 5મું છે અન્ય હેતુ. ગયા લેક્ચરમાં આપણે ગુણવત્તાવાળી વસ્તુઓની સેવાઓ પૂરી પાડવાનો હેતુ વિશે અભ્યાસ કર્યો હતો કે ભાઈ માત્ર ને માત્ર છે એ સારી વસ્તુ જ દેવાથી કર્મી નથી થઈ ગયા કે ધંધો નથી થતો, પણ સેવા પણ સારી પૂરી પાડવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઇલેક્ટ્રિકનું ઉદાહરણ જોયું હતું કે એસી લઈએ તો એસી ઘરે મૂકી તો જાય પણ ફ્રી ઇન્સ્ટોલ પણ કરી જાય, ફિટ કરી જાય. ફ્રીજ લ્યો, ઘરઘંટી લ્યો તો ઘરે મૂકી જાય ફ્રીમાં. આ ઉપરાંત ફ્રીમાં મૂકી જાય ત્યાં વાત પૂરી નથી થતી, પણ વર્ષ દી 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ જેવી પ્રોડક્ટ ગેરંટી વોરંટી પણ તમને ને મને આપે. તો એ શું થયું? સારી સેવા પૂરી પાડી. ત્યારબાદ નંબર 4 છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. ભાઈ વ્યાજબી વેપારી રીત રસમની એક ખાસ વાત કરીએ ને તો એક તો આ આવે ગેરમાર્ગે દોરતી જાહેરાતો. ગેરમાર્ગે દોરતી જાહેરાત ન અપાય ભાઈ. જો એવી ગેરમાર્ગે દોરતી જાહેરાત આપશો ને તો એ વ્યાજબી બાબત ધંધા માટે ન કહેવાય. કયો એવી જ વસ્તુ આપો, દેખાડતા કંઈક ઓર હોય ને ગ્રાહકને વસ્તુ કંઈક આપતા ઓર હોય, એ હાલશે નહીં. ગેરમાર્ગે દોરતી જાહેરાત એટલે દાખલા તરીકે અમુક પ્રકારના પીણા પીવાથી તમારામાં શક્તિનો સંચાર થશે, અમુક પ્રકારના ચીજ વસ્તુ વાપરવાથી તમારી સ્કિન ગોરી થઈ જશે, તો આ ગેરમાર્ગે દોરતી જાહેરાત છે. ફેર એન્ડ લવલી વાળા પહેલા આપતા લાલા લાલા લા, પહેલો દી બીજો દી ત્રીજો દી હાથમાં દીએ તમે રૂપાળા થઈ જાઓ. વિશ્વમાં એવી કોઈ દવા નથી કે તમે રૂપાળા હાથમાં દીએ થઈ જાઓ. એ આપતા. મારે વાલા ભારતનું આફ્રિકા કહેવાય ને તાલાળ આગળ જાંબુર, ત્યાંથી દાદાને દાદીને લઈ આવીને રાખવા જોઈએ કે આને રૂપાળા કરો. થાય? એ 10 ટ્યુબ લગાડો તો એ ન થાય. ઓલા ડીયુ વાળા આપે ડર કે આગે જીત એ ઓલા પહાડમાંથી ઠેકણો મારે ખામેના પહાડ ઉપર વયો જાય પાછો. શક્ય છે?
મમ્મી કો બોલો કોમ્પ્લેન પીવડાવે. અમુક છે એ બિચારા બાઇટકા હોય જન્મથી, તો એ 10 ડબલા પીવે તો એ હાઈટ ન વધે. આ ગેરમાર્ગે દોરતી જાહેરાત છબી ન આપવી જોઈએ. કાં તો કાળા બજાર કરે, એ પણ ગેરવ્યાજબી બાબત છે હો. એ સારું ન કહેવાય. કાળા બજાર એટલે ચાય કરીને અછત ઊભી કરવીને ભાવ બમણો લેવો, બમણાથી પણ વધારે લેવો. હું તો એવું કહું છું. માલ સામાન હોય પણ એ કંઈક નથી હો સાહેબ, કે બહુ મોંઘું છે, કે તમે કહો તો મગાવી દો. એ કાળા બજાર કરે લ્યો. વચમાં કોરોના મહામારીની અંદર એવું થયું હતું છે. જે લોકો બીડીના બંધાણી હતા, આપણો તો વિષય નહીં, આપણે પીધી નથી કે વ્યસન નથી, અંદાજે 5-10 રૂપિયાની બીડીની જોડી આવતી હશે અંદાજે, કે ભાઈ 15ની 20ની હોય. 250 રૂપિયા એક જોડીના લોકોએ દીધેલા છે. ઓલા મસાલા ખાતા હોય, શું બોલે, જુબાન, કેસરી, વિમલ. વિમલની એક પડીકી 2-5 રૂપિયાની આવતી હશે, 30-30 રૂપિયાની વિમલની પડીકી. આ શું થયું? કાળા બજાર ન કરાય. વેપારી રીત રસમ વ્યાજબી નિભાવવાની. જેણે જેણે કોરોનામાં પાન મસાલાવાળાએ કાળા બજાર કર્યા નહીં અત્યારે માખ્યું મારે હો. માણસો એને અહીંયા ન જાય, સમજે કે આણે મજબૂરીમાં અમારો લાભ જ લીધો છે, બીજી વાર ન જાય. જેણે વ્યાજબી ભાવ લીધા હતા એને અહીંયા જાય. અમારે ઘણા હગાવાળાને પાન માવાની દુકાન છે, મને ખબર ન પડે પણ હા એ ખબર પડે કે એમાંથી અડધા માખ્યું મારે અને અડધાને ફૂલ ઘરાકી. એ ફૂલ ઘરાકી એને છે કે જેને એ સમયે વ્યાજબી ભાવ જ રાખ્યો હતો. એ કંઈક ઓલી ફાકી મસાલો કહેવાય, કંઈક માવો 25ની 2, એ જમાનામાં 25ની 2 એટલે કે એ વખતે ભલે ને કોરોના છે, હોપારીની અછત છે, તમાકુની અછત, જેટલી છે એટલી વેચવી, કે જેટલા છે એટલા માવા વેચવા, 25ના 2 એક જ ભાવ. બીજાએ 50-50 એક-એકના લીધેલા છે, એ માખ્યું મારે 25ના 2 વાળો મોજ કરે અત્યારે. આ વ્યાજબી વેપારી રીત રસમ છે, લૂંટી ન લેવાય ગ્રાહકને. જોઈએ વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવી વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે. ઘરની ચોપડીમાં લીટી કરો ભાઈ, કોને અયોગ્ય રીત રસમ કહેવાય? તો કે એક તો કાળા બજાર કરવા, મેં એક્ઝામ્પલ આપી દીધું. હોય ને કૃત્રિમ અછત ઊભી કરો, એ કાળા બજાર કહેવાય. એ આ પાન માવાના ડબલ ને ત્રબલ ને ચોબલ ને લેતા એ કાળા બજાર જ હતું. પછી કીધું સંગ્રહ કરવો, તમે સ્ટોક કરી રાખો. હોય ને એમ કહો કે ભાઈ નથી નથી નથી, એ વખતે લોકો આગળ સ્ટોક હતો જ, ચાઈ કરીને લેતા. પછી વાત કરી છે ગેરમાર્ગે દોરતી જાહેરાત, મેં એક્ઝામ્પલ આપી દીધું. કૃત્રિમ અછત ઊભી કરવી, આ અયોગ્ય રીત રસમો છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. ને ભાઈ રિઝનેબલ પ્રાઇસ જ લેવાય તો માર્કેટમાં ટકશો. એના પછી નંબર 5 છે અન્ય હેતુઓ. ભાઈ ધંધાના આ ઉપરાંત અન્ય સામાજિક હેતુઓ પણ છે. જોઈએ અન્ય સામાજિક હેતુમાં પેલું કીધું ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ. પણ આગવી ઓળખ ક્યારે પ્રાપ્ત કરી શકે વિદ્યાર્થી મિત્રો? વ્યાજબી રીત રસમ, વ્યાજબી ભાવ, ક્વોલિટી બધુંય મેન્ટેન હશે તો. ધારો કે તમે લોકો જૂનાગઢમાં એમ કહી શકો કે ભાઈ મારે ફરસાણ લેવું, તો કેનું લેવાય? તો કે સાગર નમકીન. શું કામ? એની મારા માસીનો દીકરો છે? તો કે ના, એની આગવી છાપ છે. મારે ફાસ્ટફૂડ ખાવું તો કેનું? તો કે સાગર નમકીનનું. હા, તો કે સસ્તું આપે અને ક્વોલિટી એ આપે ને શુદ્ધતાય છે. હું એમ કહું મારે ક્યાંય હોટલમાં જૂનાગઢની જાવ ગુજરાતી થાળી ખાવી, તો કે ગીતા લોજ. કાં ભાઈ એને મને રૂપિયા દીધા તું મારી જાહેરાત કર? નહીં, એની આગવી છાપ છે. ઓછા રૂપિયામાં ગુણવત્તાવાળું ભોજન આપે ને શુદ્ધ આપે. એટલે કીધું કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી છાપ ઓળખ ઊભી કરવી જોઈએ. એ એક જ નહીં. હું એમ કહું મારે વેફર ખાવી, ચેવડો ખાવો, તો કેનો ખવાય? છગનભાઈનો? હા, જો કેવું કીધું તમે, બાલાજી. આગવી છાપ ઊભી કરી. નંબર 2 ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. હા ભાઈ, બાલાજીવાળો નવા સંશોધન હાથ ધરે જ છે. પહેલાં માત્ર ને માત્ર વર્ષો પહેલાં બાલાજીની વેફર આવતી ને ચેવડો આવતો, પણ સંશોધન કરીને પુષ્કળ પ્રોડક્ટ નવી નવી કાઢે જ છે. તો એનો ધંધો માર્કેટમાં હાલે છે.
નંબર 3, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. હા ભાઈ, બાલાજી છે એ સરકારને સહકાર આપે જ છે, ટેક્સ ભરે જ છે, લોકોને રોજગારી પૂરી પાડે જ છે, સારી વસ્તુ આપે છે. નંબર 4, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. હા ભાઈ, બાલાજીવાળા એ કરે જ છે, રિલાયન્સવાળા કરે જ છે, અદાણીવાળા કરે જ છે, ટાટાવાળા કરે જ છે. કર્મચારીને પ્રોત્સાહન તો આપે જ છે, પણ એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકેલી છે. એ લોકોએ એવા કાર્ય કરે કે જેનાથી કર્મચારીનું કલ્યાણ થશે. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ, ટાટા, એમાંય ખાસ ટાટા, નામ ભલે ટાટા રહ્યું પણ કર્મચારીને કોઈ બી ટાટા નહીં કહે. એ એના માણસોને પગાર તો આપે જ છે, પણ પગાર ઉપરાંત વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે. જેમ કે બોનસ, ટાટામાં જે માણસ નોકરી કરતો હોય ને એને વરદી એકવાર બોનસ આપે. ટાટામાં જે માણસ નોકરી કરતો હોય, ટાટા છે એના છોકરાઓને ભણવાની ફી આપે, ફ્રી હોસ્પિટાલિટી તો કે આપે. આ તમે કર્મચારીને લગતી કાર્ય કર્યું કહેવાય. ટાટાને અહીંયા કેન્ટીન, મોટી મોટી ટાટાની અમુક કંપની છે ખાસ કરીને, તો અહીંયા કેન્ટીન છે, ફ્રી જમવાનું. શું છે આ? કર્મચારીની કલ્યાણની પ્રવૃત્તિ. તો ધંધાએ આ પણ કરવાની. માત્ર મેં તમને કીધું એમ પોતાનો સ્વાર્થ જોવાનો નહીં. તો એ અત્યારે આગળ છે અને જેને પોતાનું વિચાર્યું એ અત્યારે પાછળ છે. તો ભાઈ આપણે ધંધાના હેતુઓ પૂર્ણ કર્યા, આર્થિક હેતુ પણ જોયા, સામાજિક હેતુઓ પણ જોયા. ત્યારબાદ હવે નવો ટોપિક આવે છે ધંધાકીય જોખમો. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું માનતો હોઈશું કે સામાજિક હેતુમાં કોઈને વાંધા વચકા છે નહીં. હવે નવો ટોપિક આવે છે ધંધાકીય જોખમો. આ તો તમને ખબર જ હશે, કારણ કે આપણે ધંધાની લાક્ષણિકતાઓમાં ભણી ગયા હતા કે જોખમનું તત્વ ધંધામાં રહેલું છે. તો ધંધામાં જોખમ તો છે જ, અને એક બીજું લક્ષણ હતું અનિશ્ચિતતા છે. ધંધામાં અનિશ્ચિતતા પણ છે. ભાઈ, હું દુકાન ખોલીને બેહું, વેપાર થાય પણ ખરીને ન પણ થાય, નો ગેરંટી નો વોરંટી. તો એક જોખમ છે ને બીજું અનિશ્ચિતતા છે. એમાં આપણે અભ્યાસ કરવાનો ધંધાકીય જોખમ. તો મુખ્યત્વે ધંધાકીય જોખમ બે પ્રકારના છે. ધંધાકીય જોખમ મુખ્યત્વે બે પ્રકારના છે. ક્યાં ક્યાં? એક તો કુદરતી જોખમો, અને બીજું માનવ સર્જિત. માનવ સર્જિત જોખમો. કુદરતી માનવ સર્જિત ભાઈ તમને આવડે જ છે. ધરતીકંપ, પૂર, હોનારત, સુનામી, દુષ્કાળ વગેરે. માનવ સર્જિત જોખમની વાત કરીએ, કર્મચારીઓની હડતાલ, ફેશન, રુચિ, પછી હરીફાઈ વગેરે. હરીફાઈ નહીં, હરીફાઈ હો ભાઈ, આ વળી હરીફાઈ લખતા નહીં.
તો ધંધામાં મુખ્યત્વે બે પ્રકારના જોખમ છે, એક કુદરતી જોખમ ને એક માનવ સર્જિત જોખમ. આ બંને જોખમને કારણે ધંધામાં અસર થશે, ચડાવ ઉતાર આવી રાખશે. ભાઈ ધરતીકંપ આવે, પૂર આવે, હોનારત આવે, તસુનામી બોલે તો સુનામી આવે, દુષ્કાળ થાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધંધાને માર પડશે ભાઈ. અમુક રોગચાળા ફાટી નીકળે તો પણ. વાત કરીએ માનવ સર્જિત જોખમો તો કર્મચારીની હડતાલ. ભાઈ આપણા ધંધામાં માણસો હડતાલ પાડે એટલે પ્રોડક્શન ઠપ, વેચાણ ઠપ, પ્રોફિટ ઠપ, બધુંય બંધ. નંબર 2 છે ફેશન. ભાઈ ફેશન બદલી જાય તો ધંધા ઉપર અંકુશ, ફેશન બદલી જાય તો ધંધાની પથારી ફરી જાય. આ એક જોખમ છે. નંબર 3 લોકોની રુચિ. ઘણા આવે, આ તો મેં 4-5 જ લખ્યા. લોકોની રુચિમાં ફેરફાર થયો, પસંદગીમાં ફેરફાર થયો. મારે અત્યારની રુચિ પ્રમાણે હું જો તમને વાતાવરણ પ્રમાણે કહું તો મારી રુચિ શું છે, મારે કેવી વસ્તુ જોઈએ છે, હું એ વસ્તુ વાપરીશ. હવે મારી રુચિ નથી તો હું એ વસ્તુ ન વાપરું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તો લોકો, નાના બાળકોની વાત કરીએ તો એની રુચિ કેવી હતી, તો કે ઓલી પહેલાં ચાઇનાની ફૂટપટ્ટી આવતી, આમ હાથમાં વાળો તો ચોટી જાય. પછી નાના છોકરાઓની જ વાત કરો, ઓલી બોલ પેન આવે તો આમ ફુગા ઉડાડો, બેલેન્સ પેન લખે તો લાઇટ થાય. પછી વચમાં ઓલી બોલ પેન નીકળી હતી મોબાઈલ ટચવાળી, તો ત્યારે બાળકોની રુચિ એમાં હતી. હવે કંઈક નવી પ્રોડક્ટ આવી ગઈ તો હવે બાળકોની રુચિ એમાં છે. હવે ઇન્જેક્શન પેન આવે એ માગે છોકરાઓ, કે ઇન્જેક્શન પેન આપો. બાળકોની રુચિ એવી છે. હવે કલરવાળા ઇરેઝર આવે, બોલે તો ચેક રબડ આપણી ભાષામાં, લોકો એ માગે. ક્રિકેટનો ને બેટનો એનો આખો સેટ આવે. હવે લોકોની રુચિ એવી થઈ તો ઓલી જે જૂનવાણી રુચિ વાળો માલ સામાન હતો એ પૂરો થઈ ગયો. પછી હરીફાઈ. હરીફાઈ પણ આ ધંધાનું એક મોટામાં મોટું તત્વ કહેવાય, જોખમ કહેવાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો હરીફાઈ હશે તો ધંધાને 100% નુકસાન થશે. હવે માર્કેટમાં મારો ધારો કે ઇજારો છે. ઇજારો એટલે શું? હરીફાઈ એટલે હું આ બે એકબીજાના વિરોધી છે. ઇજારો એટલે મારા સિવાય માલ સામાન વેચવાવાળો માર્કેટમાં કોઈ નહીં હોય, અને હરીફાઈ એટલે મારા જેવા માર્કેટમાં હજારો હોય છે. પેલા પાર્લેજી બિસ્કિટનો માર્કેટમાં ઇજારો હતો, ક્લિનિક પ્લસ શેમ્પૂનો માર્કેટમાં ઇજારો હતો. ભારતમાં શેમ્પૂ એક, ઓનલી ફોર ક્લિનિક પ્લસ, બિસ્કિટ એક, પાર્લેજી. પણ હવે હરીફાઈ છે. જો પાર્લે કરતાં પણ ઘણી કંપની સારી ગુણવત્તા બનાવે તો પાર્લેનું બજાર ઠપ થઈ ગયું. પાર્લેવાળાએ 2019ની અંદર 50,000 માણસોને છૂટા કર્યા હો. 50,000. વાય? આવ્યું રુચિ. લોકોની રુચિ પાર્લેજી બિસ્કિટ ખાવામાં નથી રહી. હવે તો સનફીસ્ટ જોઈએ, મોમ્સ મેજિક, એમાંય ચાગલા વેડા કરીને બોલે, ગુડ ડે અપના તો હો ગયા ગુડ ડે, કાં તો લા કેવા કહેવાય ઓરિયો. ચડાવ ઉતાર આવી રાખે. મેન પર્પસ આ હરીફાઈ કે ભાઈ પાર્લે 5 રૂપિયા પ્રોડક્ટ બનાવે છે, એની સામે બ્રિટાનિયા ગુડ ડે પણ બનાવે તો લોકો ગુડ ડે ઉપર રુચિ વધારે ઉતારે. અથવા પાર્લે કંઈક નવું કાઢે તો ગુડ ડે બેસી જાય, સનફીસ્ટ બેસી જાય, અથવા ઘણી પ્રોડક્ટ આવતી છે. તો આ ધંધાકીય જોખમ છે. ટેક્સ્ટબુકમાંથી વિસ્તારથી જોઈએ છીએ. હા, મારે તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ, લખવું હોય તો લખી નખાય. કુદરતી જોખમ ઉપર છે ને માણસોનો અંકુશ રહેતો નથી, અથવા માણસોનો અથવા ધંધાકીય એકમનો કયો તો પણ આ લેવો. જ્યારે માનવ સર્જિત ઉપર છે ને માણસોનો અંકુશ રહે છે, અથવા ધંધાનો, આ બાબત કુમાર કેવી રીતે? ભાઈ વરસાદ પડે એને હું રોકી શકું, ધરતીકંપ આવે એને હું રોકી શકું, પૂરાડો હોઈ જાવ હું થોડોક આરોણી છું તે પૂર રોકી શકું, સુનામી આવે એને હું રોકી શકું. કુદરતી જોખમ ઉપર મનુષ્યનો અંકુશ રહે નહીં ને રાખવો પણ પોસિબલ નથી. પણ હા,
માનવ સર્જિત જોખમો છે આને કાબૂમાં લઈ શકાય, કાબૂમાં કરી શકાય. જેમ કે હડતાલ છે. વાય શું કામ? પગાર ઓછો પડે, પૂરો લઈ લો જાઓ. હડતાલ. ફેશન, મારો અંકુશ ફેશન ઉપર રહી શકે, વેપારી એકમોનો ફેશન ઉપર રહી શકે. અત્યારે કેવી ફેશન છે એ પ્રમાણે પ્રોડક્ટ બનાવો. રુચિ, લોકોની રુચિમાં પણ બદલાવ લાવી શકાય. ફેશન, હરીફાઈ, હરીફાઈમાં પણ આપણો અંકુશ રહી શકે. ફલાણી કંપની છે એ ઓછા રૂપિયામાં વેચે, આપણે ઓછા રૂપિયામાં વેચવું. તો ટૂંકમાં આ કંટ્રોલેબલ છે, અંકુશમાં લઈ શકાય છે, પણ આ નહીં. બરાબર? તો આપણે ટેક્સ્ટ બુકમાંથી વધારે ચર્ચા કરીએ. ધંધાકીય જોખમો 1.5.4 પેજ નંબર 4 ઉપર ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. હા ભાઈ છે. એક તો નફાની અનિશ્ચિતતાનું પણ જોખમ છે અને નુકસાનનું પણ છે. નફાની અનિશ્ચિતતાનું જોખમ એટલે છે કે નફો થાય ઓર નો પણ થાય, એટલે કે લોસ પણ જાય. પછી વાત કરી છે ભવિષ્યના અનિશ્ચિત બનાવોને નફાને અસર કરે છે. હા, ભવિષ્યના અનિશ્ચિત બનાવ છે આને કારણે પ્રોફિટને અસર થવાની જ છે, કારણ કે ભવિષ્ય તો અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એક વાત યાદ રાખજો, લખવી હોય તો લખી નાખજો. ભવિષ્યમાં એક બાબત નિશ્ચિત છે, એ છે અનિશ્ચિતતા. ભવિષ્ય પુષ્કળ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ભાઈ કાલ શું થાય તમને મને નથી ખબર, ખબર છે નહીં. એમ ધંધામાં પણ શું થશે એ તમને ને મને નથી ખબર, કારણ કે પુષ્કળ અનિશ્ચિતતાઓ રહેલી છે ભાઈ ધંધામાં. આગળ કીધું, આથી જ કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ભાઈ ઘરની ચોપડીમાં લીટી કરો, વ્યાખ્યા બહુ સારી છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. નફાની સરસ વ્યાખ્યા આપી લ્યો. કારણ કે ધંધો તો અનિશ્ચિતતાઓથી ભરેલો છે, જોખમથી ભરેલો છે. આ જોખમ સામે જે વળતર મળે એટલે જ પ્રોફિટ ઓર નફો. આગળ જોઈએ, ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે. નંબર 1 કુદરતી જોખમો, નંબર 2 માનવ સર્જિત જોખમો. એમાં પેલું કુદરતી જોખમો. કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર, લીટી કરજો ભાઈ. પરીક્ષામાં પૂછે કે કુદરતી જોખમ ક્યાં ક્યાં છે, આવડવું જોઈએ. પરીક્ષામાં એમ પૂછે કેટલા જોખમ છે, ન્યાય લીટી કરજો 2 જોખમ. ક્યાં ક્યાં છે, ન્યાય લીટી કરજો કુદરતી ને માનવ સર્જિત. કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. આનાથી વિકાસ અવરોધાશે. ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા તો નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ રહેતો નથી. લીટી કરો. આ એવું મેં કીધું, કુદરતી જોખમ ઉપર ધંધાકીય એકમનો અંકુશ નહીં રહે, માણસોનો અંકુશ નહીં રહે. માનવ સર્જિતમાં રહેશે. માનવ સર્જિતમાં ધંધાનો અંકુશ રહે, માણસોનો અંકુશ રહેશે, પણ ભગવાનનો પણ તો અંકુશ ન જ આવે. નંબર 2 માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત જોખમોને કારણે પણ ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાએ નુકસાન પણ સહન કરવું પડે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન. આમાં આપણે એક નથી લખ્યું, ટેકનોલોજીમાં પરિવર્તન આવે એને કારણે પણ ધંધામાં જોખમ છે, નહીં માનવ સર્જિત જોખમ છે. પછી ગ્રાહકોની રુચિ, ફેશન, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા અને હરીફાઈ, આ વગેરે માનવ સર્જિત જોખમો છે. ખાસ કરીને વાત કરીએ તો રાજકીય અસ્થિરતા, આ એક સમજી લઈએ, સમજવા જેવું છે. રાજકીય અસ્થિરતાને કારણે પણ ધંધામાં જોખમ છે. પૂછો કેવી રીતે? તો કે ભાઈ અમુક રાજકારણીઓ અમુક પ્રોડક્ટ વેચવાની દેશમાં છૂટ આપે, જ્યારે અમુક રાજકારણીઓ છે એ દેશમાં મનાઈ કરે. જેમ કે આપણા અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન થઈ ગયા. મોદી કાકા એને હિસાબે જ આવ્યા.
વાજપેયીના જમાનામાં ગુજરાતની અંદર આપણે કહીએ તો ઇમરજન્સીની અંદર નરેન્દ્રભાઈ મોદી છે એ મુખ્યમંત્રી આવ્યા હતા. ઇમરજન્સીમાં ઓચિંતાના મૂકી દીધા, જાઓ ભાઈ મોદીભાઈ. મોદીભાઈ સંઘમાં હતા પહેલાં, RSSમાં. એમાંથી મુખ્યમંત્રી બન્યા, મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા. મોદીને લાવનાર જ અટલ બિહારી વાજપેયી. તો અટલ બિહારી વાજપેયી બહુ મહાન હતા, નીડર હતા એમ કહી શકીએ. અને એને પ્રણ લીધું હતું કે ભાઈ હું વડાપ્રધાન જરૂર બનીશ. અત્યારે મારો સમય ખરાબ છે. આમ જોઈએ તો એ 3 વાર વડાપ્રધાન થયા, એક વાર તો એક જ દી વડાપ્રધાન થયા હતા, એક દીની સત્તા પૂરી. પણ અહીંયા કહેવાનો પર્પસ કેવો છે કે એ માણસે પોખરણમાં અણુ ધડાકો કરીને વિશ્વને શાંતિથી બેહાડી દીધું, બીવડાવી દીધું. અમે પણ પરમાણુ બોમ્બ બનાવી શકીએ છીએ. આ અટલ બિહારી વાજપેયી ટોટલી સ્વદેશી ને માનવાવાળા હતા. એણે શું કર્યું, કોકા કોલાને ભારતમાંથી જાકારો આપી દીધો, અમારે પીવી નથી ને અમારે વેચવી નથી, કોકા કોલા પ્રોડક્ટ બંધ. તો એની ભક્તિ ભારતમાં ના આવી. પણ જી ભેગા વાજપેયી વયા ગયા ને આપણા ડૉક્ટર મનમોહન સિંહ આવ્યા ને એને કોકા કોલા એ રામ રામ કર્યા, વેલકમ ઇન અવર કન્ટ્રી. તો ભારતમાં કોકો કોલા હાઇડેડ છે. આ રાજકીય સ્થિરતા ને અસ્થિરતા. જો પછી 15 વર્ષ છે એ મનમોહન સિંહે રાજ કર્યું ભારત ઉપર, કે 10 વર્ષ રાજ કર્યું, તો એનો ધંધો આવ્યો. વળી મોદીજી છે તો હજી હાલે, બાકી વળી મોદી આવે ને ના પાડી દે તો પૂરું થઈ જાય. હજી એના પછી કોઈ બીજો આવે ને વિરોધ કરે કોકા કોલાને વળી પાછું જવું પડે. આ રાજકીય અસ્થિરતા માટે અમુક લોકો હાકારો આપે કોઈ પ્રોડક્ટને, અમુક લોકો જાકારો આપે. મોદી કાકાએ પણ ઘણી બધી પ્રોડક્ટનો વિરોધ કર્યો છે, સીધી રીતે નહીં, આડકતરી રીતે. ચોખ્ખું કહી દીધું આત્મનિર્ભર બનો, બીજા ઉપર આધાર નહીં રાખવાનો. તો વળી એને બદલે કોઈ બીજો માણસ આવે તો એમ જ કંઈ મગાવો વસ્તુ. તો રાજકીય અસ્થિરતાને કારણે પણ ભારતની અંદર ધંધામાં જોખમ છે એવું કહી શકાય. તો ભાઈ અહીં જોખમ પૂરા થયા. હવે આવે છે ધંધાકીય જોખમના કારણો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ છીએ.